નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 3 લાખનો ગાંજો ઝડપ્યો છે। રાજસ્થાનથી આવતી બસ ચેક કરતા તેમાંથી 3 લાખ રૂપિયાના ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી છે। અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર દિવાળીના તહેવાર દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ દ્વારા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાત જતી મુસાફર બસને રોકાવી તલાશી લેતા તેમાંથી 4 થેલાઓ મળી આવ્યા હતા અને તપાસ કરતા થેલામાંથી અંદાજે 30 કિલોગ્રામ ઉપરાંતનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે મુસાફરોની પૂછપરછ હાથ ધરી હતી। જોકે આ થેલા બાબતે કોઈ જવાબ ન મળતા પોલીસે રાજસ્થાનના આબુ રોડ તાલુકાના ઓર ગામના એક વ્યક્તિની સઘન પૂછપરછ કરતા તેઓએ ગાંજો તેઓનો હોવાનો કબૂલ્યું હતું। ત્યારે અમીરગઢ પોલીસે ગુનો નોંધી ગાંજો ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। તારીખ 15/10/2025 રોજ દિવાળી તહેવાર નિમિત્તે અમીરગઢ જે ચેકપોસ્ટ છે ત્યાં સઘન ચેકિંગ ચાલુ હોય તે દરમિયાન રાજસ્થાન ટ્રાન્સપોર્ટની બસ છે જે રેવદરથી બરોડા જતી હતી। તે બસની અંદર ચેકિંગ કરતા લગેજ રેકની અંદર શંકાસ્પદ સામાન મળી આવે જે 4 બેગ 4 રેક્સિન બેગ જોતા તેની અંદર 30.30 કિલો જેટલો ગાંજો હતો અને જેની કિંમત 3,03,070 રૂપિયા છે। તો આ ગાંજા મળી આવતા NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને મુસાફરોની સઘન પૂછપરછ કરતા અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી જે મુખ્ય આરોપી છે કમલેશ કુમાર સોમારામજી ઠાકોર રહેવાસી ઓર સિહોરી, તો આ આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને આગળ અન્ય આરોપી તેમની સાથે સંકળાયેલા છે કે કેમ તેની તપાસ હાલ ચાલુ છે। બસની તલાશી લેતા તેમાં રાખેલા 4 થેલામાંથી આશરે 30 કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં કોઈ મુસાફરે થેલાઓનો કબૂલાત ન કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। સઘન પૂછપરછ બાદ રાજસ્થાનના આબુ રોડ તાલુકાના ઓર ગામના એક વ્યક્તિએ આ ગાંજો પોતાનો હોવાનું કબૂલ્યું હતું। અમીરગઢ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે।